હેલો ફ્રેન્ડ્સ, મારી યુટ્યુબ ચેનલ કલ્પના હોમ કિચનમાં આપનું સ્વાગત છે। આજે હું તમારી સાથે શેર કરીશ જામફળનો જ્યુસ। જામફળના જ્યુસ બનાવવા માટે આપણે આવા લાલ જામફળ લેવાના છે, તેને કટિંગ કરી લેવાના। આવી રીતે બધા જામફળને આપણે કટિંગ કરી લઈશું। આવી રીતે કટિંગ કરી અને પછી આપણે મિક્સચરમાં આનો જ્યુસ બનાવીશું। આવી રીતે આપણે બધા જ કટિંગ કરી લેવાના છે। હવે આપણે મિક્સચરમાં જ્યુસ બનાવીશું। આવી રીતે મોટો જાર લેવાનું છે મિક્સચરનું। આવી રીતે બધા જ આપણે મિક્સચરના જારમાં ભરી દઈશું। 500 ગ્રામ જામફળ છે આ। મીઠું આપણે 1 ચમચી લેવાનું છે। ખાંડ છે 200 ગ્રામ। સિંધવ મીઠું 1 ચમચી। જીરું કાળા મરીનો પાવડર 1 ચમચી। ફ્રૂટ કલર લાલ। હવે આપણે પાણી ઉમેરીશું અંદર। જીરું અને કાળા મરી છે શેકીને વાટેલા છે। હવે આપણે આને મિક્સચરમાં જ્યુસ બનાવી લેવાનો। આવી રીતે લાલ કલર નાખવાથી આવો કલર આવે છે। હવે આપણે અંદર 1 લીંબુનો રસ ઉમેરીશું। આવી રીતે લીંબુનો એક લીંબુનો રસ નાખવાનો છે આપણે અંદર। લીંબુનો રસ નાખીને આપણે એને બરાબર મિક્સ કરી લેવાનું ચમચીથી। આવી રીતે જ્યુસ તૈયાર થઈ જાય છે। આ બહુ જ ઘટ છે એટલે આપણે એને પાતળો બનાવવા માટે થોડું પાણી ઉમેરીશું અંદર। આ જ્યુસના 6-7 ગ્લાસ ભરાય છે અને આને તમે ફ્રીજમાં સ્ટોર પણ કરી શકો છો। અઠવાડિયા સુધી બગડતું નથી। આવી રીતે એને ગળી લેવાનું અને જેટલા દાણા છે બધા જ દાણા આપણે કાઢી નાખવાના છે। આવી રીતે બધા જ દાણા નીકળી જાય છે। આજે આવી રીતે આપણો જ્યુસ તૈયાર થઈ જાય છે। બરાબર ચમચીથી મિક્સ કરી લેવાનું। આવું જાડું થાય છે, આવું ઘટ તૈયાર કરી દેવાનું। અને હવે આપણે આજે બધા ગ્લાસ આપણે ભરી લઈશું। આવી રીતે બધા જ ગ્લાસ આપણે ભરી લેવાના અને ફ્રીજમાં બોટલ ભરીને મૂકી દેવાનું। અઠવાડિયા સુધી સારું રહે છે આ જ્યુસ। ફ્રેન્ડ્સ, મારી આ રેસીપી પસંદ આવી હોય તો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો નવા હોય તો। અને હવે મળીશું આપણે બીજી રેસીપીમાં। ત્યાં સુધી બાય।